રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો 3 વર્ષ જૂનો વિડીયો ફરી વાયરલ થયો છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારી લેવાના નિવેદન બાદ હવે અમરેલી જિલ્લામાં પણ જૂના રાજકીય વિડીયો થઈ રહ્યા છે વાયરલ। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। હીરાભાઈ સોલંકીએ પોલીસ કર્મીને કહ્યું કે પટ્ટા ઉતારી લઈશ। જે તે સમયે ડુંગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પર જુગારના આરોપીઓ પાસે પૈસા માંગવાનો આક્ષેપ કર્યો હતો। મામલો એવો છે કે સાજણ વાવના યુવાનો જુગાર રમતા ઝડપાયા હતા। ત્યારબાદ હીરાભાઈ સોલંકીએ ડુંગર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા। ધારાસભ્યએ ડુંગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કરી હતી આ વાત અને ત્યારે જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારી લેવાના નિવેદન બાદ હવે ફરી જૂનો વિડીયો રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ફરી વાયરલ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। પટ્ટા ઉતારી કાઢી છે કેટલા કલાક થયા લોકોને સવારે લાવ્યા છે કાલ રાતે લઈ આવ્યા છે નહીં સવારના વહેલા લઈ આવ્યા છે સાહેબ સમજ્યા બરોબર સવારના વહેલા નહીં એટલે એ ધ્યાનમાં રાખજો રિસ્પેક્ટ જેટલી કરો એટલા પૈસા ખોટા ઓલું નહીં કરે કોઈ પૈસા આપતા નહીં 1 રૂપિયો બી અને તમે હજુ રાખવા છે તો રાખવો જો જેલના અંદર રાખવાની ક્યાં વાત છે રાખવા છે પણ અત્યારે તમે આવ્યા રાખવા છે તો જમીનની કાર્યવાહી હાલે છે બસ જમીન છોડાય જમીન 1 રૂપિયો નહીં આપતો જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો શેની કાર્યવાહી આવે બસ તો ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું સાહેબ ને કહેજો આ તમને કીધું જાવ તો જ્યાં હારે ત્યાં